બગદાણાના કોળી યુવકને ન્યાય અપાવવા માટે ભાવનગરમાં કોળી સમાજ એકત્ર થવાનો છે, ન્યાય સભા કરવાનો છે અને માંગણી કરવાનો છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીના વિરુદ્ધમાં કડક કાર્યવાહીની સાથે જયરાજ આહિરનો મામલો પણ ચર્ચાઈ શકે તેમ છે અને તેના વચ્ચે કોળી સમાજના આગેવાનો પણ સરકાર સામે એક નવો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાના કેસમાં એક પછી એક મામલાઓ સામે આવી રહ્યા છે. નવનીત બાલદિયાના આરોપ મુજબ પોલીસે જયરાજ આહિર છે તેની ધરપકડ કરી દીધી છે. જયરાજ આહિર અત્યારે જેલમાં ધકેલાઈ ચૂક્યા છે. આ મામલે કોળી સમાજ આક્રોશિત હતો અને તેના વચ્ચે તેમણે ભાવનગરમાં ન્યાય સભાની જાહેરાત કરી હતી, જેમાં નવનીત બાલદિયાના ન્યાય માટે સરકાર સમક્ષ તે પ્રસ્તાવ મૂકશે, પરંતુ તે પહેલા જ જયરાજ આહિરની ધરપકડ થતાં મામલો શાંત પડી ચૂક્યો હતો અને માનવામાં આવી રહ્યું હતું કે હવે આ જયરાજ આહિરની ધરપકડ થઈ છે તો ન્યાય સભા યોજાશે કે નહીં યોજાય. અને તેના વચ્ચે કોળી સમાજ છે તે સામે આવ્યો છે અને કોળી સમાજના લોકો પર જે કેસ થયા છે તે પરત ખેંચવા માટે તે તૈયારી કરી રહ્યા છે અને સરકારને રજૂઆત પણ કરવાના છે. ભાઈ, આજે તમારા ગામની અંદર એટલે કે લાઠીમાં આવવાનો મુદ્દો શું તમે ભાઈ? વર્ષો પહેલા આપણા સમાજ ઉપર એક અન્યાય થયો હતો, જેમાં 31 લોકો ઉપર, નિર્દોષ લોકો ઉપર કેસ દાખલ થયો. એવી એવી ઘટના હમણાં હડકડમાં ગણતાકાંડ, એમાં 87 લોકો ઉપર નિર્દોષ ઉપર કેસ દાખલ થયો અને ઘરમાં ઘુસી લોકો માર્યા. એવી ઘટના મિશનની અંદર બની હતી, જેમાં 92 લોકો પર કેસ દાખલ થયો. અને એવી ઘટના મહુવાની બાજુમાં ઊંચા કોટડા જે કહેવાય છે ને, કોટડા, ત્યાં ઘટના બની હતી. ત્યાં 105 લોકો પર કેસ દાખલ થયો. આજે વડીલો, યુવાનો, તમને લોકોને એ કહેવા આવ્યા છે કે ભાઈ સમાજ ઉપર અન્યાય થયો છે, સમાજના નિર્દોષ લોકો પર અત્યાચાર થયો છે, ઘરમાં ઘૂસી માર્યા છે, રડી માર્યા છે, લોકો બહેનોને માર્યા છે, દીકરાઓને માર્યા, દીકરીને માર્યા છે. હવે તમે વિચારો 2016-17 ની અંદર પાટીદાર સમાજનું આંદોલન થયું, હજારો કેસ પાસે ખેંચી લીધો. એટલે આજનો જ દાખલો ક્ષત્રિય સમાજના કેસ દાખલ કર્યા, કોળી સમાજના કેસ કેમ પાસે કેસ? આજે તમારી પાસે આવવાનું કારણ શું તમને કહી દઈએ કે લાઠીની અંદર જે અત્યાચાર થયો છે, જે કેસ દાખલ થયા છે, હવે સરકારને આપણે બે હાથ જોડી વિનંતી કરવાની છે, એને આવેદનપત્ર આપવાનું છે કે ભાઈ લાઠી ઉપર નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે, કેસ પાછળ જેમ અહીંયા શરૂઆત થાય છે એવી કોટડામાં જવાના છે, મિશિયામાં જવાના છે, હળદરમાં લોકો જવી રીતે બધું. એટલે તમામ કેસ પાછા ખેંચવાની વાત કરવાની છે. આગામી દિવસોની અંદર આવેદનપત્ર આપવું પડશે. અહીંથી જ અમે લોકો આવશું, બીજા મહેમાનને બી બોલાવશું, કોઈ પણ બોલાવશું છે. બીજું તમને કહી દઈએ, આ કેસ પાછા ખેંચવાની વાત કરીએ તો કે ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, વેરાવળ, રાજકોટ, કચ્છ, અમદાવાદ, સુરત, આ તમામ જિલ્લાના આગેવાનો સાથે વાર્તાલાપ. આમ ગુજરાત સમસ્ત કોળી સમાજ છે તે આવનારા દિવસોમાં એકત્ર થવાનું આયોજન કરી રહ્યો છે અને લાઠી, કોટડા, વિંછિયા અને હળદરમાં જે લોકો પર કેસો થયા છે તે લોકોના કેસો પરત ખેંચાય તે માટે તે રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે ધાર્મિક અને રાજકીય આગેવાનો છે તેમને મળવાના છે, તેમને આવેદનપત્ર આપવાના છે અને સરકારને પણ આ મામલાની રજૂઆત કરવાના છે. અને આજે પણ બની શકે કે આ મામલો આજે ભાવનગરમાં ન્યાય સભામાં ઉછળી શકે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.